બેટા આ પેપર પર સાઇન કરી આપને. શેના કાગળિયા છે? સોમનને હમણાં વેન્ટિલેટર ઉપર મૂકવામાં આવશે. દીકરીનો 10મો જન્મદિવસ છે. અરે હે ભગવાન, આ શું થઈ ગયું આજે? એનો અર્થ એમ છે કે બાળક જ્યારે 10 વર્ષનું થશે ત્યારે એના પિતાજીના જીવ પર જોખમ છે. કદાચ એમનું મૃત્યુ પણ થઈ શકે. એના પિતાનું મૃત્યુ નિશ્ચિત છે. એનેફેલેટિક શોક. જે સમજાય એવું બોલો ને. જ્યારે પેશન્ટ આવ્યો ત્યારે એને દુખાવો હતો. હા. ડાયક્લોફેનાક નામની એક પેઇન કિલર છે. હા. એને ઇન્જેક્શનના રૂપમાં આપવામાં આવે છે, પણ એને કોઈ નવા ડોક્ટરે આપી છે. એ પણ ટેસ્ટ ડોઝ વગર આપી. એટલે શું? નસમાં મસલની દવા આપવામાં આવી છે. ઓહ, MBBS પાસ કર્યા વગર કોઈ પૈસાની લાલચમાં આવીને ડોક્ટર આવું કામ કરે એમાં કોઈ આશ્ચર્ય નથી. આ બહુ ખરાબ થયું. આ તો બહુ ભયંકર પરિણામ છે. પણ હવે કરીશું શું? ઓહો. અરે પેલો બતકવાળો એક રોગ હતો ને, એનું નામ શું છે? H5N1. બર્ડ ફ્લૂ ને? હું સમજી ગયો છું. આ જ વાત બોલવાની છે. આને બર્ડ ફ્લૂ થયો. બસ મારી સાથે રહેજે, બાકી હું જોઈ લઈશ. પણ એના માટે તો વાયરોલોજીની લેબમાંથી રિપોર્ટ જોઈશે ને. ઓહ, આટલા નાનકડા ગામમાં કોઈ પણ કાગળિયા વગર આટલી મોટી હોસ્પિટલ ઊભી કરી દીધી છે. તો શું એક નાનો રિપોર્ટ ના બનાવી શકું કે? સુરન છું, સર્ટિફિકેટ બનાવી દે કે બર્ડ ફ્લૂથી મર્યો છે. સાંભળ, બર્ડ ફ્લૂથી આનું ભયાનક મૃત્યુ થયેલું છે અને જો એના પરિવારવાળાના રૂવાટા ઊભા થઈ જશે, અને સાચું કહું છું, લોકો ડરી પણ જશે. મજા આવશે. ચાલ આવો. તમે ડરો નહીં. હા? આમ પણ એ બેભાન છે. હા, તો ઠીક છે. નહીં તો આની ખોડીની અંદર પણ ઝેરનું ઇન્જેક્શન મારવું પડે, જેથી આપણે વિરુદ્ધ એ બોલી ના શકે. ચાલ મારી સાથે. ચંદુના હત્યારાઓની ધરપકડ કરો. ચંદુના હત્યારાઓની ધરપકડ કરો. મૈસૂર અને સાથીઓની ધરપકડ કરો. સાથીની ધરપકડ કરો. નકલી ડોક્ટર સામે કાયદાકીય કાર્યવાહી કરો. નકલી ડોક્ટર સામે કાયદાકીય કાર્યવાહી કરો. ચંદુના હત્યારાઓની ધરપકડ કરો. હત્યારાઓની ધરપકડ કરો. મૈસૂર અને સાથીઓની ધરપકડ કરો. સાથીની ધરપકડ કરો. નકલી ડોક્ટર સામે કાયદાકીય કાર્યવાહી કરો. નકલી ડોક્ટર સામે કાયદાકીય કાર્યવાહી કરો. મૈસૂર અને સાથીઓની ધરપકડ કરો. મૈસૂર અને સાથીની ધરપકડ કરો. મોતના સોદાગરોની 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 ધરપકડ કરો. નકલી ડોક્ટર સામે કાયદાકીય કાર્યવાહી કરો. નકલી ડॉक्टर साहेब कायद्याकीय कारवाई करो. नवं वळण लागलं आहे. सोमन जे एक कृषी अधिकारी आहेत, त्यांच्या विशिष्ट आंदोलनाने आणि त्यांच्या दृढ निश्चयाने या संपूर्ण केसला एक नवं वळण दिलं आहे. असं म्हटलं जातं की जॉर्ज थॉमस यांच्या जबाबाने या केसची एक वेगळी इन्व्हेस्टिगेशन सुरू झाली होती. पोलिसांना अनेक सबळ पुरावे मिळाले आहेत. चंदूचा मृत्यू बर्ड फ्लूने झाला आहे असं आधी म्हटलं जात होतं. पण कृषी अधिकारी सोमन यांच्या आंदोलनानंतर हे समोर आलं आहे की चंदूचा मृत्यू हॉस्पिटलच्या निष्काळजीपणामुळे झाला होता. तपास अधिकाऱ्यांनी सांगितलं होतं की मैसूरन जे एक राजनेता आहेत ते आणि त्यांचे काही साथीदार चंदूच्या मृत्यूला जबाबदार आहेत. आम्ही तुम्हाला हे सुद्धा सांगू इच्छितो की जॉर्ज थॉमस सोबत सोमन आताच पोलीस स्टेशनला पोहोचले आहेत. सोमनने या गोष्टीची मागणी केली आहे की चौकशी पुन्हा सुरू. કૃષિ અધિકારી પોતાનું સ્ટેટમેન્ટ આપવા પોલીસ સ્ટેશન આવી ગયા છે. સર તમારું આ કેસ વિશે શું કહેવું છે? મને આ કાવતરા વિશે ત્યારે ખબર પડી જ્યારે જ્યોર્જ અંકલને વિના કારણે ICU ની અંદર 2 દિવસ સુધી રાખવામાં આવ્યા. આમણે પોતાના પગ પર જ કુહાડી મારી છે.
એમને લાગતું હતું કે એમની વિરુદ્ધ બોલવાની કોઈનામાં હિંમત નથી, એ લોકોને ગામમાં રોકવા વાળું કોઈ નથી, એમને કોઈનો ડર નહોતો, એટલે અત્યાર સુધી બધા અપરાધ કરતા આવ્યા. આખા સમાજને એક વ્યક્તિ તો ન જ બદલી શકે, જો બધાનો સાથ હોય તો જ એ શક્ય બને. એમાં પત્રકારો અને મીડિયાવાળાનો સાથ બહુ જરૂરી છે. ઘણી ચેનલો પોલિટિશિયનના ઈશારા ઉપર કામ કરે છે, એટલે સત્ય લોકોની સામે નથી આવતું. પણ તમારા લોકોની ફરજ શું હોય છે? લોકો સામે સત્ય લાવવાની. આપણે અન્યાય સામે લડીને જીત હાસિલ કરી શકીશું અને આવા ભ્રષ્ટાચારી નેતાઓને ઉઘાડા પાડી શકીશું. મારું આટલું જ કહેવું છે, ખાસ કરીને મીડિયાવાળાઓને. તમે મને સાથ આપતા રહેજો. થેન્ક યુ. સર એક જ સવાલ. અહીંયા હાજર માનનીય શિક્ષણ મંત્રી શ્રી જ્યોર્જ વર્ગીસ અને આજે આ મંચ પર ઉપસ્થિત માનનીય અતિથિગણ, ઉપસ્થિત પેરેન્ટ્સ, ટીચર્સ અને મારા સ્ટુડન્ટ્સ, તમે આજે મને અહીં અતિથિ રૂપે બોલાવીને આમંત્રિત કર્યો છે. અહીં હાજર હોવું એ મારા માટે બહુ ગર્વની વાત છે અને એના કેટલાક કારણો પણ છે. મારે લોકોને પૂછવું છે કે તમે જાણો છો અમારો બીજો જન્મ છે. થોડા સમય પહેલા હું લગભગ મરી જવાનો જ હતો અને આજે હું ચમત્કારિક રીતે તમારી સામે ઊભો છું. પણ એ વાતનો બધો જ શ્રેય જાય છે અહીંયા ઉપસ્થિત એક નાનકડી છોકરીને. તમને અચરજ થશે કારણ કે એનું નામ બહુ રસપ્રદ છે, ઇન્ડિયા. અને એનાથી વધારે રસપ્રદ એનું વ્યક્તિત્વ છે. સર, આ એક એવી છોકરી છે જેને 9 વર્ષ સુધી આ સ્કૂલમાં શિક્ષણ પ્રાપ્ત નથી કર્યું, પણ એણે એન્ટ્રન્સ એક્ઝામ આપીને હાયર ક્લાસમાં એડમિશન મેળવ્યું છે. આ પ્રસંગે ઇન્ડિયાને સ્ટેજ પર બોલાવવા માંગુ છું. આવો બેટા, સ્ટેજ ઉપર આવો. મને તારા પર ગર્વ છે. મારું જીવ બચાવ બદલ તારો ખૂબ આભાર. આ છોકરીને કારણે મને બીજી વાર જીવતદાન મળ્યું છે. આ છોકરીએ મને CPR આપ્યું. એટલે કદાચ ઇન્ડિયા જેવી નાનકડી છોકરીને આ વિજ્ઞાનનું મહત્વ ખબર નહીં હોય. તમને ખબર છે એ છોકરીએ શું કર્યું? બધાને કહીશ તે દિવસે તે શું કર્યું હતું તે? હા ચોક્કસ સાહેબ, CPR આપતા મને મારા પપ્પાએ શીખવાડ્યું છે. તારા પપ્પા પાસેથી તું આ શીખી છે? પપ્પાએ એવું ઘણું શીખવાડ્યું છે જે સ્કૂલમાં નથી શીખવાડવામાં આવતું. આ જરાય નાની વાત નથી મિત્રો. હું ઇન્ડિયાના પપ્પાને સ્ટેજ ઉપર આવવા આમંત્રિત કરવા માંગુ છું. બેટા જા બાળક જા. સર, હું આમને ઘણા વખતથી ઓળખું છું. એ હંમેશા સમાજના ભલાઈના કામમાં અગ્રેસર હોય છે અને તમે લોકો તો એની હડતાલ કરવાની રીત વિશે મારા કરતાં પણ વધારે જાણો છો. સોમન અમને ઇન્ડિયા વિશે કે, તારા વિશે કે, સોમન શું વિચારે છે, કેવું વિચારે છે એ વિશે કે. વહાલા મિત્રો, હું જીવનના દરેક વળાંક ઉપર હારનો સામનો કરી ઉપર આવ્યો છું. મારા પરિવારવાળા અને આસપાસના લોકો મારી બહુ ઠેકડી ઉડાડતા. એ લોકો મને કેટલાય નામથી બોલાવતા હતા. પાગલ સોમન, સંકી સોમન, કેટલાય નામ હશે. એવા બીજા કેટલા નામો છે એ મારા કરતા તમને વધારે ખબર હશે. મેં હંમેશા મારા જીવનમાં પ્રકૃતિને કોઈ પણ નુકસાન ના પહોંચે એનો જ પ્રયત્ન કર્યો છે. અને હું જે શીખ્યો છું એ જ મેં મારી દીકરીને પણ શીખવ્યું છે. સર, મેં જે કંઈ શીખવ્યું છે એ બધું પ્રેક્ટિકલી કરીને બતાવ્યું છે અને એટલે સરળતાથી બધું સમજી શકતી હતી અને એટલે જે દિવસે તમને CPR પણ આપી શકી. મારે એક બીજી વાત પણ કહેવી છે. માની લો કે અત્યારે અહીંયા આગ લાગી જાય તો તમે શું કરશો? ભાગી જશો. શું કરીશું? શું કરશું? ભાગી જવું જોઈએ આપણે. સોમન, ત્યાં સિલિન્ડર એટલા માટે તો રાખેલું છે, ઉપાડીને આગ બુઝાવી દેવાની. સાચી વાત. અહીં આવેલા કેટલા લોકોને ફાયર એક્સટિંગ્વિશર વાળું સિલિન્ડર ચલાવતા આવડે છે? આ ભણેલા પણ ગણેલા નહીં સર. આપણા અભ્યાસમાં આપણે આવું જોઈતું હતું કે નહીં? એવું ભણતર શું કામનું જે રોજ બરોજનું સામાન્ય જ્ઞાન પણ ના આપી શકે? મારી વાત સાચી છે ને સાહેબ?
જ્યાં લોકો સમાજ પ્રત્યે પોતાની જવાબદારી અને કર્તવ્યોને ભૂલતા જશે એ જગ્યા રહેવા લાયક રહેશે જ નહીં. જ્યારે કોઈ બાઇકનો એક્સિડન્ટ થાય છે ત્યારે માત્ર રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરને દોષ આપવાથી કોઈ ફાયદો નહીં થાય. કારણ કે હેલ્મેટ પહેરવું એ આપણી જવાબદારી છે, પણ નથી પહેરતા એ સ્વીકારવું જોઈએ. દર્દીઓને લૂંટનારી હોસ્પિટલ જ જવાબદાર નથી, પણ ખેતરમાં પેસ્ટિસાઇડ નાખી કેન્સર ફેલાવવાવાળા ખેડૂતો પણ એટલા જ જવાબદાર છે. જો તમે વાવણી જુઠ્ઠાણાની કરશો તો ફળ પણ જુઠ્ઠાણાના જ મળશે. ભેળસેળવાળું દૂધ વેચનારને બની શકે કે કોઈ ઝેરવાળી માછલી પધરાવી દે. આદર્શ અને માણસાઈથી ભરેલો સંસાર કોઈ સામે ચાલીને નહીં આપે. એનું ઘડતર તો આપણે જ કરવું પડશે. એનું નિર્માણ આપણે પોતે જ કરવું પડશે. જેને આપણે પ્રેમ કરતા હોઈએ એના પ્રત્યે આટલી બેદરકારી કેવી રીતે બતાવી શકીએ? મારી રહેણી કરણી અને દેખાવ પરથી મને પ્રેરણા મળે છે કે લોકો અને સમાજ પ્રત્યે મારી જવાબદારી શું છે. પછી ભલે ને લોકો મને પાગલ કહે, જુનવાણીઓ કહે, મને ફરક નથી પડતો. બરાબર ધાર કાઢો તો ચપ્પુ પણ ધારદાર બની જાય અને વસ્તુને કાપવા માટે સક્ષમ બની જાય. એ જ રીતે માણસના ગુણોને જો સિંચવામાં આવે તો એ ઉમદા કાર્યો કરી શકે અને એ માણસ જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરી શકે છે એવું હું માનું છું. આ બધી વાતો જે મેં તમને અહીં કહી છે એ બધી વાતો હું કાયમ મારી દીકરીને કહેતો રહું છું. અને મને વિશ્વાસ છે કે મારો ભરોસો ક્યારેય નહીં તૂટે. એનું કારણ માનવજાત પ્રત્યેનો મારો અથાગ પ્રેમ. પોતાના અહંકારને પોષવા લોકો ભલે લડતા હોય, પણ મુસીબતમાં લોકો એકબીજાનો સાથ આપવાનું ભૂલતા નથી. મનુષ્યોનો આ સૌથી ઊંચો ગુણ છે. ગમે તે મુસીબત હોય, એક થઈને લડવું જોઈએ, એકબીજા વિરુદ્ધ નહીં. અને માણસ હોવાને આપણે સાકાર કરી શકીશું. પૂરગ્રસ્તના બેઘર લોકોને ઘર આપો. પશ્ચિમ ઘાટનું સંરક્ષણ કરો. પશ્ચિમ ઘાટનું સંરક્ષણ કરો. જળ સ્ત્રોતોની રક્ષા કરો. ગેરકાયદે ખાણકામ બંધ કરો. પૂરમાં પીડિત અસરગ્રસ્તોને ઘર પાછા આપો. પ્રકૃતિનું સંરક્ષણ કરો. પ્રકૃતિનું સંરક્ષણ કરો. નગર પરિષદ નૈસર્ગિક સમિતિ. નગર પરિષદ નૈસર્ગિક સમિતિ. નગર પરિષદ નૈસર્ગિક સમિતિ. પ્રકૃતિ જન સંરક્ષણ સમિતિ. પ્રકૃતિ સંરક્ષણ સમિતિ. આજે આણે શા માટે હડતાલ કરી છે? એ કહે છે કે કોરોના દરમિયાન લોકડાઉન હતું, જેના કારણે બધા પોતપોતાના ઘરમાં હતા, એટલે ક્યાંય પૂર નથી આવ્યો. એને આ વાત ઉપર વિશ્વાસ છે? એ કહે છે કે કેરળમાં પર્યાવરણને બચાવવા માટે દર વર્ષે 1 મહિનાનું લોકડાઉન હોવું જ જોઈએ અને આ મોડેલનું આખી દુનિયા અનુસરણ કરશે. એવું શક્ય છે કે? એ તો કહે છે કે લોકોને 1 મહિનાનું કરિયાણું પણ મફતમાં આપો. સારી વાત છે. આજની બ્રેકિંગ ન્યૂઝ. પર્જન્ય વિભાગ અને ભારે વરસાદની ચેતવણી રાજ્યમાં આપવામાં આવી છે. મુસળધાર